ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા. તો બનાવવાનું શરૂ કરીએ. તો આ એક મેં મોટી દૂધી લીધી છે. તો દૂધીને આપણે છાલ ઉતારી અને ખમણી લેવાની છે. તો આપણે આને પહેલા કટ કરી લઈએ. આખી દૂધી નથી લેવાની, આપણે અડધી દૂધીના જ બનાવવાના છે. આ રીતે કટ કરીને હવે આપણે એની છાલ ઉતારી લેવાની છે. ખમણવા માટે મેં આ કાથરોટ ડાયરેક્ટ લઈ લીધેલી છે. તેમાં ખમણી રાખી અને ખમણીમાં આપણે આ રીતે બધી દૂધીને ખમણી લેવાની છે. તો દૂધી આપણી ખમણાઈ ગઈ છે. તો થાળીમાં આપણે તેલ લગાવી દઈએ પહેલા. તો થાળીને આપણે તેલવાળી પહેલા કરી નાખીને તો મુઠિયા બનાવીને તો આપણે મૂકવા માટે ઈઝી પડે આપણને. આ રીતે બધી તેલવાળી કરી નાખવાની છે. તો હવે આ દૂધીના મુઠિયા બનાવતા દૂધી આપણે ખમણાઈ ગઈ. તો હવે એની અંદર એટલો આપણે પોણા વાટકા જેટલો ચણાનો લોટ લેવાનો છે, એ આપણે એડ કરી દઈશું. હવે આપણે ભાખરીનો લોટ લીધો છે એક સાલ્યું ભરીને આપણે, તો એની અંદર એડ કરી દઈશું. પોણી વાટકી જેટલો રવો લીધો છે, તો રવો આપણે અંદર એડ કરી દઈશું. અને એક સાલ્યું ભરીને બાજરીનો લોટ લીધો છે, એ પણ આપણે એડ કરી. આ બધા લોટ મેં ચાળીને જ લીધેલા છે પહેલેથી ઓલરેડી. 1 ચમચી મીઠું, 2 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, આદુ મરચી અને લીમડો મેં પહેલેથી ખાંડીને લીધેલું છે, એ આપણે એડ કરવાનું છે. 2 ટામેટાની પ્યુરી લીધી છે આપણે ચોપ કરીને, એ એડ કરીશું. 1 લસણનો ગાંઠિયો ફોલેલો હતો, એને ખાંડીને આપણે લીધું છે લસણ, એ એડ કરીશું. 1 મોટા લીંબુનો રસ લીધો છે, એ આપણે એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આખું જીરું, લીલા ધાણા લીધા છે સુધારીને, એ આપણે એડ કરી દઈશું. 1/2 ચમચી ગરમ મસાલા, 1 ચમચી ખાંડ. મુઠિયા પોચા રહીને એના માટે આપણે તેલ થોડુંક નાખવાનું છે આમાં. અને આ ફૂલે ને એના માટે આપણે સોડા નાખ્યો છે ખાવાનો. તો બધો મસાલો આપણો થઈ ગયો છે. તો આ બધું ધીમે ધીમે આપણે હળવે હાથે બધું મિક્સ કરી લેવાનું છે. પાણી પહેલા આપણે નાખવાનું નથી આને, કારણ કે દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે. ને ટામેટું નાખ્યું તો એમાંય પાણી થોડુંક હોય છે. ઘટે તો નાખવાનું, નકર નથી નાખવાનું. આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈને લોટ બંધાય છે ને એ ટાઈપનું કરી લેવાનું છે. તો આ રીતે આપણો લોટ બંધાય છે. તો થોડાક પાણીની જરૂર પડશે, તો થોડું થોડુંક જ નાખવાનું છે. બધું એ કાંઈ ડાયરેક્ટ નથી નાખવાનું, નકર ડાયરેક્ટ ઢીલો થઈ જશે આ બધો લોટ આપણો. એટલે તે થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે આનો. લોટ આપણો બંધાઈ ગયો છે. તો પાણી ગરમ કરવા આપણે મૂકી દઈએ. તો આપણે આ ઢોકળિયાની અંદર પાણી ગરમ કરવા મૂક્યું છે. તો પાણીમાં થોડુંક લીંબુનો ટુકડો નાખ્યો છે અને પાણી ગરમ કરવા મૂકી દઈએ. એટલે આપણે મુઠિયા વાળી લઈશું. તો હવે આપણે થોડો થોડો લોટ લેતો જવાનો અને મુઠિયા વાળતા જવાના છે. આ રીતે બધાએ હળવા હળવા હાથે મુઠિયા એક સરખા કરીને આપણે બધા ડીશમાં ગોઠવી દેવાના છે. આ મુઠિયા તો આપણા કાઠિયાવાડની વાનગી જ કહેવાય છે. આ તમે વારે વારે બધાને ઘરે બનાવતા જ હશો, પણ મારી સ્ટાઈલમાં બનાવશો તો તમે વારે વારે બનાવશો. સ્વાદમાં ખૂબ સરસ લાગશે. આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ઢોકળાને બાફવા મૂકી દઈએ. આપણે મુઠિયા પણ કહી છે, મુઠિયા ઢોકળા પણ આને કહેવાય છે. અને આપણે બાફવા મૂકી દઈશું ઢોકળાને. પંદર 20 મિનિટ સુધી આને બફાવા દેવાના છે. ખાસ ગેસે બફાવા દેજો આને. 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણા મુઠિયા ચડી ગયા છે કે નહીં. તો હવે આ સાકાની મદદથી આપણે ચેક કરીશું. તો સાકો આપણો એકદમ ક્લીન આવે છે. તો મુઠિયા આપણા ચડી ગયા છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. તો મુઠિયા આપણા હવે આપણે ઠરવા દેવાના છે અડધો કલાક માટે. ઠરી જાય પછી આપણે એને કટ કરશું. તો આપણે મુઠિયા વઘારવા તો તવિયું મૂક્યું છે.
આની અંદર આપણે તેલ નાખવાનું છે. 3-4 ચમચી જેટલું તેલ નાખી દીધું છે. તો તેલને હવે ગરમ થવા દેવાનું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જેટલી આપણે એમાં રાઈ નાખવાની છે. રાઈ બધી ફૂટી જાય એટલે એમાં થોડુંક આપણે જીરું નાખીશું. જીરું પણ તતડી જાય એટલે આપણે ચપટી હિંગ નાખવાની છે. રાઈ આપણી ફૂટી ગઈ છે તો ચપટી હિંગ નાખી દીધી છે. પછી એમાં આપણે લીમડાના પાન નાખવાના છે. મીઠા લીમડાના પાન કીધું ને થોડાક આપણે તલ નાખી દેવાના છે. તલને બધા ફૂટવા દેવાના છે. તલ આપણા ફૂટી ગયા છે તો બધા મુઠી આપણે અંદર એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. બધા એક સરખા હવે આટલું મિક્સ કરી લઈશું ને આપણે પછી એની પર આપણે ધાણા એડ કરીશું. મુઠી આપણા બધા મિક્સ થઈ ગયા છે તો આપણે નીચે ઉતારી લઈશું ગેસ બંધ કરીને. તો મુઠી આપણે નીચે ઉતારી લીધા છે તો થોડાક ધાણા ઉપર નાખી દઈશું આ રીતે. તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.